ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે આનું વહેણ કઈ તરફ છે? તો આનું વહેણ છે એ પૂર્વથી પશ્ચિમ તરફ છે. એટલે કે બધી જ નદીઓ, આ 6 એ 6 નદીઓ છે એ પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જાય છે. એટલે કે તમે કહી શકો ઇન્ડિયાથી પાકિસ્તાન તરફ જાય છે. ઇન્ડિયામાંથી પસાર થઈને પાકિસ્તાનની અંદર આ બધી નદીઓ જાય છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આ બધી નદીઓ આપણા ભારતમાંથી પાકિસ્તાનમાં જાય છે. તો આપણે એને ડાયવર્ટ કરી નાખીએ તો. મતલબ કે ભારતની અંદર નીચે જવા દઈએ આપણે હરિયાણામાં, રાજસ્થાનમાં પાણીની બહુ જરૂર છે. તો આ બધી આપણે ડાયવર્ટ કરી દઈએ તો સિંધુ નદી અહીંયા છે, અહીંયાથી ડાયવર્ટ કરી દઈએ, પાકિસ્તાનમાં જવા જ ના દઈએ તો. તો આવો વિચાર એ સમયે જ્યારે ભારતના ભાગલા થયા હતા એ સમયે પાકિસ્તાનના પ્રધાનમંત્રીને પણ આવ્યો હતો. એમને પણ ચિંતા થઈ હતી કે સિંધુ નદી અથવા તો આજે સિંધુ નદી તંત્રની આજે બીજી બધી નદીઓ છે જે ભારતથી પાકિસ્તાન તરફ આવે છે. અને કોઈક વખત એવું થયું અને ઇન્ડિયાએ બધી નદીઓ છે એ પોતાના દેશની અંદર ડાયવર્ટ કરી નાખી તો અમારા પાકિસ્તાનનું શું થશે? તો પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે એ પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? તો ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, જે વિશ્વ બેંક, વર્લ્ડ બેંકની શાખા છે ત્યાં પહોંચી ગયા અને પોતાની જે ચિંતા છે એ કીધી. એ વખતે આપણા પીએમ કોણ હતા? તો અહીંયા દેખાય છે જવાહરલાલ નહેરુ છે. અને પાકિસ્તાનના પીએમ કોણ હતા? આયુબ ખાન છે. તો આયુબ ખાન આ ચિંતાને લઈને પહોંચી જાય છે અને એના પછી વર્લ્ડ બેંકની અધ્યક્ષતામાં એક કરાર કરવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે સિંધુ નદી સમજોતો અથવા તો ઇન્ડસ રિવર ટ્રીટી. ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ડસ રિવર ટ્રીટી 1960 કરવામાં આવે છે. જે અંતર્ગત આ જે 6 નદીઓ છે આ 6 નદીઓને ભારત અને પાકિસ્તાનની અંદર વહેંચવામાં આવે છે. હવે કઈ રીતના વહેંચવામાં આવે છે, શું થાય છે એ હવે આપણે સમજીએ. એના પછી આ મુદ્દા ઉપર 19 સપ્ટેમ્બર 1960 ના રોજ વિશ્વ બેંકના અધ્યક્ષ હોય છે WAB ઇલિપ. એની અધ્યક્ષતામાં આ સિંધુ નદી સમજોતો 1960 એટલે કે ઇન્ડસ રિવર ટ્રીટી 1960 કરવામાં આવે છે. અને આ સમજોતા અંતર્ગત એની અંદર શું લખેલું છે? તો આ સમજોતા અંતર્ગત જે ઉપરની 3 નદીઓ છે એટલે કે સિંધુ, ચિનાબ અને ઝેલમ, અહીંયા તમે જોઈ શકો છો આ સિંધુ નદી છે, પછી આ ઝેલમ નદી છે અને ચિનાબ નદી છે. તો ઉપરની જે 3 નદીઓ છે આ 3 નદીઓનું પાણી કોણ યુઝ કરશે? તો આનું 80% પાણી છે એ પાકિસ્તાન ઉપયોગ કરશે અને આનું 20% પાણી છે એ ભારત પોતાના સિંચાઈ માટે, જળ વિદ્યુત અને પરિવહન માટે કરી શકશે. આ ઉપરાંત નીચેની જે 3 નદીઓ છે એટલે કે નીચેની 3 નદીઓ કઈ કઈ આવશે? રાવી, બિયાસ અને સતલુજ. તો રાવી, બિયાસ અને સતલુજ નદીનું સંપૂર્ણ પાણી છે એ ભારત યુઝ કરશે. આ ટ્રીટીની અંદર આવું લખેલું છે. તો એનો મતલબ એ કે આ 3 નદીઓ ઉપર ભારત ડેમ બનાવી શકે નહીં, પાણીને ડાયવર્ટ કરી શકે નહીં. હા, પરંતુ એ જે જગ્યાએથી નદી પસાર થાય છે તો ત્યાંના જે નજીકના ખેડૂતો હોય તો એનો સિંચાઈ તરીકે યુઝ કરી શકશે. પછી જળ વિદ્યુત માટે યુઝ કરી શકશે. ઓબ્વિયસલી જળ વિદ્યુતથી પાણી છે એ ઓછું નથી થવાનું. ઓકે, જે ડાયવર્ઝન છે એ થવાનું નથી. વચ્ચે જસ્ટ આપણે જળ વિદ્યુત મથક મૂકી દઈશું તો એ પાણીના ફોર્સથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકશું. બાકીનું જે પાણી છે એ તો પાકિસ્તાનમાં જવાનું છે, એમાં કંઈ ફેર પડવાનો નથી. પરંતુ ડેમ બનાવી શકે નહીં, આ યાદ રાખજો. અને જે નીચેની 3 નદીઓ છે રાવી, બિયાસ અને સતલુજ, આ એનું 80% પાણી છે ભારત યુઝ કરી શકે છે અને 20% પાણી જે જતું હોય એ પાકિસ્તાન યુઝ કરી શકે છે. એટલે કે આ 3 નદીઓ ઉપર, આ 3 નદીઓને ડાયવર્ટ પણ કરી શકે છે ભારત. આ 3 નદીઓ ઉપર ડેમ પણ બનાવી શકે છે અને જે પણ કરવું હોય ભારત કરી શકે છે. એટલે એ આ 3 જે નદીઓ છે એ ભારતને મળેલી છે. તો આને શું કહેવામાં આવે છે? સિંધુ નદી સમજોતો અથવા તો ઇન્ડસ રિવર ટ્રીટી 1960 કહેવામાં આવે છે. આ સમજોતો થયો હતો એ સમયે 1960 ના રોજ.